નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી સરકારના નિર્ણયને લઈને ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી જુવારના નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વરસાદ અને કુદરતી આફતો વચ્ચે ઘેરાયેલા ખેડૂતોની મુશ્કેલીઓમાં સરકારના વહીવટી નિર્ણયોએ વડોદરાના ડભોઈ પંથકમાં વધારો કર્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં જુવારની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સરકારે વારંવાર નિયમો બદલ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. સરકાર દ્વારા પહેલા જુવારને ટેકાના ભાવે ખાતા દીઠ 1000 કિલો અને ત્યારબાદ બીજા ઠરાવમાં 1700 કિલો ખરીદવાનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકારે પ્રથમ ઠરાવમાં જે નમૂનો અને ખરીદીની મર્યાદા નક્કી કરી હતી તે મુજબ જ ટેકાના ભાવે પારદર્શક ખરીદી કરવામાં આવે. આ અન્યાયી નીતિના વિરોધમાં ડભોઈ તાલુકા, વસઈ, ઢોલાડ સહિતના વિવિધ ગામોના ખેડૂતો આજે એકત્રિત થયા હતા અને ટ્રેક્ટર તથા પગપાળા રેલી કાઢીને સેવા સદન ગજવ્યું હતું. જય જવાન જય કિસાન. આજ રોજ ડભોઈ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે. તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે. અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે. બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું. બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે. તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે. સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે. આ સમયસર લોન નહીં ભરવાનું તમારું વ્યાજ કઈથી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર. તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની, ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે. આ નિર્ણય નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે, જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર રહીશું અને અમે લડત ચાલુ રાખશું. આજ રોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા. ત્યાં આગળ એ ગેરહાજર હતા. એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે. એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે. પ્રથમ ઠરાવ પ્રમાણે, મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે. અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે. તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે. એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે. ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે. અમે સરકારને મેસેજ આપવા માગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો. જે ખેડૂતોની ખરીદી થઈ ગયેલી છે એ જૂના ઠરાવ પ્રમાણે થયેલી છે 30 તારીખ સુધી. ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમઈમાં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપીને ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં જ સરકાર આ ગૂંચવણ ભર્યા ઠરાવો પાછા ખેંચી ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ડભોઈ પંથકના જગતના તાત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ મામલે આગળ કેવો નિર્ણય લેવાય છે તે હવે જોવાનું રહ્યું. નીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.